સર પ્રેગ્નન્સી દરમિયાન કેટલી સોનોગ્રાફી કરવામાં આવે છે? સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમિયાન ટોટલ 4 સોનોગ્રાફી કરવામાં આવે છે. પહેલી, જેને અર્લી પ્રેગ્નન્સી સ્કેન એટલે કે ડેટિંગ સ્કેન પણ કહેવામાં આવે છે, જે પ્રેગ્નન્સીના 6 થી 8 અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે. જેમાં પ્રેગ્નન્સીનું કન્ફર્મેશન ચેક કરવામાં આવે છે, બાળકના રહેલા ધબકારા અને પ્લાસેન્ટાનું લોકેશન ચેક કરવામાં આવે છે. બીજી સોનોગ્રાફી એટલે કે એન્ટી સ્કેન, જે પ્રેગ્નન્સીના 12 થી 14 અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે, જેમાં બાળકમાં કોઈ રંગસૂત્રની ખોડખાં પણ રહેલી હોય તો તે ચેક કરવામાં આવે છે. ત્રીજી સોનોગ્રાફી એટલે કે અનોમલી સ્કેન, જે પ્રેગ્નન્સીના 18 થી 20 અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે, જેમાં બાળકમાં કોઈ શારીરિક ખોડખાં પણ રહેલી છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. ચોથી સોનોગ્રાફી, જેને ગ્રોથ સ્કેન પણ કહેવામાં આવે છે, તે સામાન્ય રીતે 28 અઠવાડિયા પછી કરવામાં આવે છે, જેમાં બાળકનું વજન, બાળકનો વિકાસ, બાળકના ફરતેનું પાણી અને બાળકના મગજને કેટલું લોહી પહોંચે છે તે ચેક કરવામાં આવે છે. જો આમાં કોઈ તકલીફ થાય તો સમય જતાં 5મી સોનોગ્રાફી કરવાની પણ જરૂર પડી શકે છે.